ભાવિન, તમે ઓફિસે જતા પહેલા મને 15,000 રૂપિયા આપો ને, મારે 15,000 રૂપિયાની જરૂર છે. 15,000? 15,000ની શું જરૂર છે તારે? વાત એમ છે કે મારા ઘરે પાણીની મોટર જે છે ને એ બગડી ગઈ છે અને નવી લેવાના 10 થી 15,000 રૂપિયા થાય છે, પણ એટલા અમારા ઘરે પૈસા નથી કે એ નવી મોટર લઈ શકે. એટલે પાણી ભરવાની બહુ તકલીફ થાય છે અને બાજુવાળાના ઘરેથી ડોલ ભરી ભરીને લાવે છે. એટલા માટે મેં એવું વિચાર્યું કે હું મારા મમ્મી પપ્પાને 10 થી 15,000 રૂપિયા આપું ને તો એક નવી મોટર લઈ લે. અરે આ તું કેવી વાત કરે છો? પાણીની મોટર તારા પપ્પાના ઘરે બંધ થઈ જાય અને પૈસા મારે ચૂકવવાના? આવી તો કઈ વાત હોતી હશે, બરોબર ને મમ્મી? હા, તારી વાત સાચી જ છે. એને ત્યાં ખર્ચો થાય તો એ આપણે શું કરવા ભોગવવાનો? અને એક વાત કે તો તારા પપ્પાએ તારી પાસે મદદ માંગી છે તો તું તો એની મદદ કરવાની વાત કરે છો? ના મમ્મી, મારા મમ્મી પપ્પા એવા નથી કે એ પૈસાની મદદ માંગે. ઈ તો કાલે હું મારા મમ્મી પપ્પાને મળવા ગઈ ને અચાનક, ત્યારે મને ખબર પડી કે ઈ ડોલેથી પાણી આમથી આમ કરતા હતા. એટલે મેં એને પૂછ્યું કે શું થયું, તો એણે એમ કીધું કે એક અઠવાડિયાથી છે ને એની મોટર ખરાબ થઈ ગઈ છે. એટલે ઈ તો સામેથી પૈસા માંગશે નહીં, એટલે મેં જેવું વિચાર્યું કે હું જ તેને 15,000 રૂપિયા આપી દઉં એટલે એ નવી મોટર લઈ લે. પણ તારે દાનવીર થવાની શું જરૂર છે? ખરાબ મોટર હોય તો રેવા દે ને, ભલે ને પડી. તને શું અસર થાય છે? અને જ્યાં સુધી સામેવાળા માગે નહીં ને ત્યાં સુધી આપણે દેવાય જ નહીં પૈસા. હા, મમ્મીની વાત સાચી જ છે. અને તે હું લેવા વિચારી લીધું પોતાની રીતે પૈસા આપવાનું એમ? આજ વિચાર્યું એ વિચાર્યું, હવે પછી ક્યારેય વિચારતી નહીં આવું બધું. હું નીકળું છું, મારે મોડું થાય છે ઓફિસ જવાનું. હવે એ બધી વાત જવા દે ને. તારા પપ્પાને જરૂર હશે તો ફોન કરશે આપણને, ત્યારે આપણે વાત કરશું. અત્યારે રસોઈ કરવા માંડ. મનીષા, અહીંયા આવ તો. હા બોલો. કેમ આજ તો તારો ફોન ન આવ્યો? કાંઈ નહીં, આખો દિવસ એમના વખતે કઈ ખોટું લાગ્યું છે કે હું હજી? ના ના, મને કાંઈ ખોટું નથી લાગ્યું. એક કામ કરજે, હું આ પૈસા ઉપાડીને આવ્યો છું 15,000 રૂપિયા, એ આપી દેજે તારા પપ્પાને. પણ કેમ આ 15,000 રૂપિયા આપો છો? તમે તો સવારે મમ્મીની સામે કહેતા હતા કે તારા પપ્પાને પૈસાથી મદદ ન કરતી, તો અત્યારે કેમ આપ્યા? હું તને સવારે આપી જ શકે, પણ તે મને જો એકલામાં માંગ્યા હોત ને તો તે અહીંયા મમ્મી બેઠા હતા ને તેની સામે તે માંગ્યા, એટલે હું ન આપી શકું. એટલે જ તે મેં હાથે કરીને મમ્મી સામું તને હું ખીજાણો ને ના પાડી દીધી પૈસાની. કેમ કે મને એવું હતું કે મમ્મીને ખબર ન પડે, આપણે તારા પપ્પાને મમ્મીને તારા ઘરે ત્યાં પૈસાથી મદદ કરીએ છીએ. અને મેં તને આની પહેલા કેટલી વાર કીધેલું છે કે તારે આવી બધી વાત મમ્મી સામું નહીં કરવાની, તારે મને એકલામાં કહેવાની. તારું જે વસ્તુ છે, તારા મમ્મી પપ્પાનું ઘર છે, એ બધાનું જે દુઃખ દર્દ છે હું સમજી શકું છું, કદાચ મમ્મી ન સમજી શકે. કેમ કે હું મારા મમ્મી પપ્પાની જેમ જ તારા મમ્મી પપ્પાને માનું છું, પણ મમ્મી માટે તો એ બધા એક ખાલી સંબંધીઓ જ કહેવાય. એટલે હું મારા મમ્મી પપ્પામાં અને તારા મમ્મી પપ્પામાં કાંઈ ભેદભાવ નથી રાખતો. હા ભાવિન, એ તો સાચી વાત છે કે તમે તમારા મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પામાં કાંઈ ભેદભાવ નથી કરતા. એટલા જ માટે મને મમ્મીની ઘણી વાત એવી છે કે જે ખોટી લાગે છે, પણ તમારા વ્યવહારના લીધે હું એને ઇગ્નોર કરી દઉં છું. હા, સાચી વાત છે. કેમ કે ઘણા બધા સંબંધો સાચવવા માટે અમુક વાતો આપણે જતી કરી દેવી જોઈએ, ઇગ્નોર કરી દેવી જોઈએ. અને જેમ હું મારા મમ્મી પપ્પાને કાંઈ પૂછ્યા વગર કે કાંઈ માગ્યા વગર વસ્તુઓ આપું છું, એ જ રીતે તારા મમ્મી પપ્પાને પણ આપું જ છું ને.